આજની પ્રેસ વાર્તામાં અમારી સાથે ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને વિધાનસભાના સાથી ધારાસભ્ય અને ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ યુવાન સાથી આદરણીય ઇન્દ્ર વિજયસિંહભાઈ, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બેન સોનલબેન પટેલ, મહિલા કોંગ્રેસના પ્રમુખ બેન ગીતાબેન પટેલ, પ્રદેશ NSUIના પ્રમુખ અને ભાઈ શ્રી નરેન્દ્રભાઈ, અમારા પ્રવક્તા શ્રીઓ હેમંતભાઈ રાવલ, અમિતભાઈ, મારા હિતેન્દ્રભાઈ, પાર્થિવરાજસિંહ, તમામ ઉપસ્થિત પ્રેસ મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સમગ્ર ગુજરાતમાં 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ ડબલ એન્જિન સરકારમાં જે લોકોની સ્થિતિ છે, તમામ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન ને ત્રસ્ત છે. અને જ્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સૌરાષ્ટ્રમાં ખેડૂતોના પ્રશ્નોને લઈ એમની તકલીફોને વાચા આપવા માટે કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત કરી, ત્યારે સોમનાથથી યાત્રાની શરૂઆત થઈને દ્વારકા ખાતેની પૂર્ણાહુતિ થઈ. 11 જિલ્લામાં યાત્રાએ ભ્રમણ કર્યું. લગભગ 1000 કિલોમીટર કરતા વધારેના ભ્રમણ દરમિયાન અને ત્યાર પછી જે લોકોના પ્રશ્નો જોયા, તકલીફો જોઈ, પીડા જોઈ, એટલે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નક્કી કર્યું કે આખા ગુજરાતમાં જન આક્રોશ યાત્રા કરીશું. અને એના ભાગ સ્વરૂપ 21મી નવેમ્બરે શરૂઆત કરી બનાસકાંઠામાં ઢીમા ખાતેથી અને ગઈકાલે 3જી ડિસેમ્બરે બેચરાજી ખાતેની પૂર્ણાહુતિ કરી. આ જન આક્રોશ યાત્રાનું પ્રથમ ચરણ એટલે કે ઉત્તર ગુજરાતમાં આ યાત્રા 7 જિલ્લાઓમાં ભ્રમણ કર્યું. લગભગ 1100 કિલોમીટરના ભ્રમણ દરમિયાન જે આખા ગુજરાતમાં લોકોના મનમાં એક પીડા છે, દર્દ છે, અને એમાં પણ ખાસ કરીને મહિલાઓ જે દુઃખ સાથે અને આક્રોશ સાથે દરેક જગ્યાએ એક જ અવાજ ઉઠાવી રહી હતી કે ગુજરાતમાં ગામે ગામ પીવાનું પાણી નથી મળતું, પણ દારૂની રેલમછેલ છે. આ દારૂની રેલમછેલ થવા પાછળનું એક જ કારણ છે કે પોલીસ હોય, પ્રશાસન હોય કે ગાંધીનગરમાં બેઠેલી સરકાર હોય, એને દર મહિને જે નિયમિત હપ્તા મળે છે, જે કરોડો રૂપિયાની આવક થઈ રહી છે, આ 2 નંબરી કાળી કમાણીના કારણે સરકારમાં બેઠેલા લોકોના પ્રોત્સાહનથી, એમના આશીર્વાદથી આજે બુટલેગરો બેફામ છે અને દારૂ ને ડ્રગ્સની બધી એટલી હદે વધી રહી છે કે નાની ઉંમરે યુવાનો એના રવાડે ચડી અને મોતના મુખમાં ધકેલાય છે. અનેક પરિવારો, અનેક જિંદગીઓ બરબાદ થાય છે. નાની ઉંમરે આપણી બહેન દીકરીઓ વિધવા થાય છે અને આખા પરિવારનું જીવન બરબાદ થઈ જાય છે. એવા સંજોગોમાં દરેક જગ્યાએ લોકોનો એક જ અવાજ હતો કે ગુજરાતમાંથી આ નશાને નાશ થવો જોઈએ, ગુજરાત નશામુક્ત બનવું જોઈએ. દારૂબંધીનો કાયદો હોવા છતાં આ કાયદાને ઘોડીને પી જનારા બુટલેગરો, આ કાયદાનો અમલ નહીં કરવાવાળા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને આ દારૂ ને ડ્રગ્સના હપ્તા લેનારા રાજ્ય સરકારના મંત્રીઓ અને આખી સરકાર, એની સામે એક સામૂહિક લડત લડવી જોઈએ. અને આ અભિયાન, આ લડત કોઈ એક કોંગ્રેસ પાર્ટી તરીકે નહીં, પણ ગુજરાતના તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ, વિસ્તાર અને પક્ષાપક્ષીથી ઉપર રહી અને ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે, ગુજરાતની બેન દીકરીઓની સલામતી અને સુરક્ષા માટે, ગુજરાતની અસ્મિતા માટે લડવી જોઈએ એવો એક સામૂહિક સૂર આ યાત્રા દરમિયાન ઉઠ્યો. અમારા ધારાસભ્ય જિગ્નેશભાઈ અને આખી કોંગ્રેસની ટીમે ખૂબ મક્કમતા સાથે એ લોકોના અવાજને બુલંદ કર્યો. અને જે રીતે લોકો જોડાઈ રહ્યા છે, જે રીતે યાત્રા દરમિયાન મેં ગામે ગામ મહિલાઓ સાથે સંવાદ કર્યો, મહિલાઓ તૈયારી બતાવે છે
કે હવે બહુ થયું, બહુ ગુમાવ્યું, બહુ વેઠ્યું, સરકારમાં પોલીસમાં બહુ રજૂઆતો કરી, પણ ક્યાંય અમારું કોઈ સાંભળતું નથી. હવે સહનશીલતાની હદ આવે છે એટલે રસ્તા પર ઉતરીને લડવું છે. પણ એવા સંજોગોમાં દારૂથી તો યુવા પેઢી બરબાદ થતી હતી, પણ જે છેલ્લા 10 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે ડ્રગ્સની વધી છે, એવું કહેવાય કે અદાણી પોર્ટ પર જે રીતે કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવે છે, જે રીતે આખા ગુજરાતમાં ડ્રગ્સનું જાણે લેન્ડિંગ હબ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. સાથે સાથે આખા ગુજરાતમાં અનેક જગ્યાએ ફાર્માસ્યુટિકલ કંપનીઓની, કેમિકલ કંપનીઓની આડમાં ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ થાય છે. આખા ગુજરાતમાંથી બીજા રાજ્યો સુધી ડ્રગ્સનું અહીંયાથી ટ્રેડિંગ પણ થઈ રહ્યું છે. અને સાથે સાથે હવે જોઈએ તો રિટેલિંગ એટલે કે છૂટક વેચાણ, ચાની કેટલી લઈ લો, પાનનો ગલ્લો લઈ લો, કોલેજ બાર કોઈ દુકાન કે કોઈ રેકડી લઈ લો, બધી જ જગ્યાએ ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।